અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો 7 ડે સ્કૂલ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું। ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન। 7 ડે સ્કૂલની અંદર જે બનાવ બન્યો, રાજ્ય સરકારે પણ એમાં ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે। આ જે ઘટના બન્યા પછી સરકાર, શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને, પેરેન્ટ્સ સંચાલકોની મિટિંગ થાય, શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યૂ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સામંજસ્યવાળું એક વાતાવરણ બને, એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે। આ જે ઘટના બન્યા પછી એનું મનોમંથન ચાલી રહ્યું છે, એટલે આગામી સમયની અંદર જે પણ કોઈ કાર્યવાહી વિદ્યાર્થીઓના હિતમાં, વાલીના હિતમાં અને સ્કૂલોના હિતમાં પણ જે છે ચોક્કસ કરવામાં આવશે।